તો ભાજપ આજથી દેશભરમાં સમરસતા સંકલ્પ અભિયાન ઉજવશે। આજથી 20 ફેબ્રુઆરી સુધી દેશભરમાં ઉજવણી કરવામાં આવશે। ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે। ગુરુ રવિદાસના જન્મસ્થળ વારાણસીથી પ્રત્યેક રાજ્યને માટીનો કળશ અપાશે। જે તે પ્રદેશની રાજધાની ખાતે કળશની સ્થાપના કરાશે। દેશભરમાં સંત સંપર્ક અભિયાન પણ શરૂ કરાશે। તો છાત્રાલયોમાં સંપર્ક અભિયાન હાથ ધરાશે। आज मुद्दे हमारे साथ एसोसिएट एडिटर सोनल अनडकट जोड़ाई गया है। भाजप આજથી જ જે કાર્યક્રમની ઉજવણી કરવા જઈ રહ્યું છે એટલે કે આજથી 20 ફેબ્રુઆરી સુધી દેશભરમાં ઉજવણી કરવામાં આવશે। ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે ઉજવણી થશે। સોનલ, શું વધુ અપડેટ? મહત્વનું છે કે ભાજપ આજથી દેશભરમાં સમરસતા સંકલ્પ અભિયાનની ઉજવણી કરવા જઈ રહ્યો છે। 29 જુલાઈ એટલે કે આજથી શરૂ થનારું આ અભિયાન જે છે તે 20 ફેબ્રુઆરી સુધી દેશભરમાં ચાલશે। ગુરુ રોહિદાસજી મહારાજ જે છે તેમની 650મી જન્મ જયંતિ જે છે તેના વર્ષના ઉપલક્ષમાં આ જે ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। આ સંદર્ભે આજે વારાણસી ખાતે ગુરુ રવિદાસ જે છે તેમના જન્મસ્થળ ખાતેથી એક જે માટીનો કળશ છે, પવિત્ર માટીનો કળશ જે છે તે અલગ અલગ રાજ્યોમાં પહોંચાડવામાં આવશે। પ્રદેશ ભાજપના જે હોદ્દેદારો છે તેમના હસ્તક જે આ કળશ છે તે પહોંચાડવામાં આવશે અને જે તે પ્રદેશની રાજધાની ખાતે તે કળશની સ્થાપના કરવામાં આવશે। સાથે સાથે દેશભરમાં સંત સંપર્ક અભિયાન પણ કરવામાં આવશે અને છાત્રાલયોમાં પણ જે સંપર્ક અભિયાન છે તે શરૂ કરવામાં આવશે। મહત્વનું છે કે આ જે કળશ છે તે 3 દિવસ બાદ ગુજરાતમાં પહોંચશે અને અંબાજી ખાતે તે કળશ સૌપ્રથમ પહોંચશે અને અંબાજીથી અમદાવાદ ખાતે જગન્નાથ મંદિર ખાતે જે આ કળશ છે તે લાવવામાં આવશે અને ત્યારે એની સ્થાપના કરવામાં આવશે। અંબાજી ખાતેથી પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જે છે તેમની આગેવાનીમાં પ્રદેશના હોદ્દેદારો અને અન્ય નેતાઓ જે છે તે વાજતે ગાજતે આ કળશને અમદાવાદ સુધી લાવશે અને ત્યારબાદ અમદાવાદ ખાતે જગન્નાથ મંદિરમાં આ કળશની સ્થાપના કરવામાં આવશે। તે કળશમાં જે પવિત્ર માટી આપેલી છે સંત રવિદાસજી મહારાજની જન્મસ્થળની, એ જે માટી છે તે મંદિર નિર્માણના કાર્યમાં જે સહિતના જે શુભ કાર્યો છે તેમાં આગામી દિવસોમાં વાપરવામાં આવશે। જી આભાર સોનલ, અમારી સાથે જોડાવા બદલ।